રાજ્ય સરકાર દ્વારા મોરબી જિલ્લામાં 10 નવા જનસંપર્ક વાહન 112 અભિયાન અંતર્ગત આપવામાં આવ્યા છે, જેનું આજે લીલી ઝંડી આપીને જિલ્લાના પોલીસ વડા દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં આકસ્મિક નંબરો જે અત્યાર સુધી કાર્યરત હતા તેના બદલે હવે 112 નંબર જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે મોરબી જિલ્લામાં 10 જેટલા વાહનો ફાળવવામાં આવ્યા છે અને તે વાહનોને આજે લીલી ઝંડી આપીને જિલ્લાના પોલીસ વડા મુકેશ પટેલ તેમજ ડીવાયએસપી સમીર સારડા અને વિરલ દલવાડીની હાજરીમાં રવાના કરવામાં આવ્યા હતા. અને તેઓએ વધુમાં પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે આ દરેક વાહનની અંદર ડ્રાઈવર તથા 2 પોલીસ કર્મચારી રાઉન્ડ ધી ક્લોક ફરજ ઉપર રહેશે અને કોઈપણ જગ્યાએ લોકોને કોઈપણ આકસ્મિક સંજોગોમાં પોલીસની મદદની કે અન્ય કોઈ મદદની જરૂર પડે તો 112 નંબર ઉપર કોલ કરતાની સાથે જ તેને જરૂરી સેવા તાત્કાલિક પૂરી પાડવામાં આવશે. ગુજરાત સરકાર શ્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં 112 મુજબનો નવો એક કાર્યક્રમ સરકાર દ્વારા મૂકવામાં આવ્યો છે. તમામ જે 100 નંબર છે, 108 નંબર છે, ફાયર છે, 181 નંબર છે, જેટલી પણ જે ઓનલાઈન અને ફોન દ્વારા સેવા મેળવવામાં આવતી હતી તે તમામને એક છત્ર નીચે લાવી અને 112નું જનસંપર્ક કાર્યક્રમ નામ આપવામાં આવ્યું છે. મોરબી જિલ્લાને નવી 10 જનસંપર્ક વાહન ફાળવવામાં આવ્યા છે. આ જે વાહનો જે છે એ વાહનો દરેક પોલીસ સ્ટેશનમાં એક એમના અગાઉથી નિર્ધારિત કરેલી જગ્યા પર એ સ્ટેન્ડ ટુ રહેશે. હળવદ અને મોરબી તાલુકામાં 2 છે, બાકી દરેક પોલીસ સ્ટેશનમાં એક વાહન ફાળવવામાં આવ્યું છે. આ વાહન જે છે એમાં એક ડ્રાઈવર, એક પોલીસ કર્મચારી અને અન્ય બીજા એક પોલીસ કર્મચારીની હાજરી રહેશે. રાઉન્ડ ધ ક્લોક સેવા પર કાર્યરત રહેશે. જીઓ ફેન્સિંગ અને જીઓ લોકેશનના આધારે આ જે સેવા છે એ પૂરી પાડવામાં આવશે. તમે ક્યારથી પણ ફોન કરશો તો એ તમારી જેવી જરૂરિયાત હશે, પોલીસની જરૂરિયાત હશે તો એ નજીકની નજીક જે વેન હશે કે પીસીઆર હશે તો એને કોલ આપશે અને એ ઓછામાં ઓછા સમયમાં ત્યાં પહોંચી અને ગુજરાતના અને મોરબીના પ્રજાને ખૂબ સારી એવી અને જલ્દી સેવા મળી રહે એ બાબતનો આ સરકારશ્રીનો પ્રયાસ છે.